અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ડીસાના હિન્દુ ધર્મશાળા ખાતે હિન્દુ સનાતન ધર્મની બેઠક યોજાઈ। અયોધ્યામાં ભગવાન શ્રી રામને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સમગ્ર ભારતના હિન્દુ ધર્મના લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। ત્યારે ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન થવા માટે ડીસા શહેર પણ તૈયાર થઈ રહ્યું છે, જેના ભાગરૂપે આજે ડીસા હિન્દુ ધર્મશાળા ખાતે હિન્દુ સનાતન ધર્મની બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના આગેવાનો સહિત હિન્દુ ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહીને રામ મંદિર પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ડીસા શહેરમાં આયોજનના ભાગરૂપે આ બેઠકમાં એક જ સમિતિની રચના કરવામાં આવી હતી, જે સમિતિનું નામ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શોભાયાત્રા રાખવામાં આવ્યું હતું। સાથે 21/1/2024ના રોજ ડીસા શહેરમાં રામજી મંદિરથી શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સમગ્ર ડીસા શહેરને ઝગમગતી લાઇટોથી શણગારવામાં આવશે અને ડીસા શહેરના તમામ મુખ્ય સર્કલ ઉપર લાઉડસ્પીકર લગાવીને 21 તારીખ અને 22 તારીખ સુધી શહેરમાં રામધૂન લોકો સાંભળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું। ડીસા શહેરના તમામ રાજમાર્ગો પર રંગોળી પૂરવામાં આવશે। સાંઈબાબા મંદિર ખાતે મહાઆરતીનું આયોજન સાથે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ દ્વારા તમામ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી જાહેર જનતા સમક્ષ મૂકવામાં આવશે। 22 તારીખે ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દરેક શહેરમાં દરેક ગલીઓમાં LED લગાવીને લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને નિહાળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે। સમસ્ત ડીસા શહેર વતી હિન્દુ ધર્મશાળામાં સનાતન ધર્મ સમસ્ત હિન્દુઓની એક સરસ મિટિંગનું આયોજન કરેલું। એ આયોજનમાં 21 તારીખે આપણા ડીસા શહેરમાં સર્વ ધર્મના હિન્દુ ધર્મના સર્વ જ્ઞાતિઓ શાળા કોલેજ દરેક સંસ્થાઓ 21 તારીખે ડીસા શહેરમાં મોટી ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળવાની છે। તો એ શોભાયાત્રામાં ડીસા શહેરના તમામ એસોસિએશનો જોડાય, તમામ સંસ્થાઓ જોડાય અને જે પણ નાની મોટી મંડળીઓ હોય, ટ્રસ્ટ હોય કે અન્ય મંડળ હોય, તમામને આજે શ્રીરામ સેવા સમિતિ સમસ્ત હિન્દુ સમાજ એક ડીસાવાસીઓ પાસે અપેક્ષા રાખે છે કે આ દિવસે તમે સામેથી આમાં જોડાઓ અને ભગવાન શ્રીરામનું જે 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા છે એમાં આપણું ડીસા શહેરનું સરસ યોગદાન થાય। એ અનુસંધાને 21 તારીખે મોટી શોભાયાત્રા નીકળશે, એમાં આપ બધા જોડાઓ, એ જ અમારી એક અપેક્ષા। જય જય શ્રી રામ, જય શ્રી રામ।